આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 44। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, દયાના સાગર ભગવાન શ્રી હરિ તે સમયે નથુ ભટ્ટનું વચન સાંભળીને મંદ મંદ મુસ્કાન કરી સંશયગ્રસ્ત વિપ્રો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે વિપ્રો, તમે જ આ સમાધિદશામાં રહેલા પુરુષોને જાગ્રત કરીને પ્રશ્ન કરો। તે પુરુષો જ સમાધિમાન થયેલા તેમના અનુભવની વાતો કરશે। હે રાજન, શ્રી હરિના આવા વચનો સાંભળીને શાસ્ત્રવેત્તા બ્રાહ્મણો જગદ્ગુરુ શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે વિભુ સ્વરૂપ, મૃતપ્રાય બનેલા આ મનુષ્યોને જાગ્રત કરવા માટે અમે સમર્થ નથી। અમે દુર્જનોએ સર્વેને અગ્નિથી બાળ્યા છતાં પણ જાગ્રત ન થયા, શસ્ત્રથી અંગ વિચ્છેદન કર્યા છતાં પણ જાગ્રત ન થયા। આ જોઈ અમને મહાન આશ્ચર્ય થાય છે। હે પ્રભુ, તેથી તમે જ તેઓને સમાધિમાંથી જાગ્રત કરો, ત્યારબાદ અમે તેમને તેમના અનુભવ વિશે પ્રશ્ન કરીશું। હે રાજન, વિદ્વાન વિપ્રોનું આવું વચન સાંભળીને ભગવાન શ્રી હરિએ સમાધિમાં રહેલા મનુષ્યો ઉપર કૃપા દ્રષ્ટિ કરી ને શ્રી હરિની દ્રષ્ટિ થવાથી સર્વે જનો જાગ્રત થયા ને તેમના ચરણમાં પ્રણામ કરીને ફરી સભામાં ઉપસ્થિત થયા ને સમાધિમાંથી જાગ્રત થયેલા મનુષ્યોને શાસ્ત્રવેત્તા બ્રાહ્મણો આશ્ચર્યપૂર્વક પૂછવા લાગ્યા કે, હે ભક્તો, તમને સર્વેને સમાધિમાં જે અનુભૂતિ થઈ હોય તેની અમને વાર્તા કહો। ત્યારે તે વિપ્રોનું વચન સાંભળીને સર્વે ભક્તજનોએ સમાધિમાં પોતે જે કાની અનુભવ્યું હતું તે સર્વે વૃત્તાંત તે વિદ્વાન વિપ્રોને શ્રી હરિના આદેશથી કહેવા લાગ્યા કે, પ્રાકૃત માયાના ગાઢ અંધકારથી પર ચિદાકાશમાં બ્રહ્મપુર ધામને વિશે બિરાજતા આ પ્રત્યક્ષ ભગવાન શ્રી હરિના રાધારમાદિક શક્તિઓ સહિત અમે દર્શન કર્યા। કેટલાક મનુષ્યો કહેવા લાગ્યા કે, 10,000 સૂર્યના તેજોરાશિ સમાન પ્રકાશમય શ્વેતદ્વીપ ધામને વિશે બિરાજતા આ પ્રત્યક્ષ ભગવાન શ્રી હરિના નિરન્ન મુક્તોએ સહિત શ્રી વાસુદેવ સ્વરૂપે અમે દર્શન કર્યા। કેટલાક મનુષ્યો કહેવા લાગ્યા કે, અનેક પ્રકારના ઐશ્વર્યયુક્ત ગોલોક ધામને વિશે ગોપ ગોપી જનોથી સેવાયેલા રાસમંડળના આભૂષણ એવા રાધિકેશ્વર શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વરૂપે આ પ્રત્યક્ષ શ્રી હરિના અમે દર્શન કર્યા। કેટલાક એમ વર્ણન કરતા હતા કે, અવ્યાકૃત ધામને વિશે મહાલક્ષ્મી વિશ્વકસેન આદિક પાર્ષદે યુક્ત ભૂમા પુરુષ સ્વરૂપે આ શ્રી હરિના અમે પ્રત્યક્ષ દર્શન કર્યા। કોઈ એમ વર્ણન કરીને કહેવા લાગ્યા કે, વૈકુંઠ ધામને વિશે લક્ષ્મી દેવી, સુનંદ તથા નંદાદિક પાર્ષદ ગણોએ સેવેલા વિષ્ણુ સ્વરૂપે આ શ્રી હરિના અમે દર્શન કર્યા। ને કેટલાક એમ કહેતા હતા કે, ક્ષીરસાગરને વિશે શેષશૈયા પર લક્ષ્મી દેવી જેમના ચરણની નિરંતર સેવા કરી રહ્યા છે તેવા યોગેશ્વર સ્વરૂપે આ શ્રી હરિના અમે દર્શન કર્યા। તો કેટલાક મનુષ્યો તે વિપ્રોને કહેતા હતા કે, બદરિકાશ્રમ ધામને વિશે તપશ્ચર્યા કરતા એવા ભગવાન શ્રી નર નારાયણ સ્વરૂપે આ શ્રી હરિના અમે દર્શન કર્યા। કેટલાક એમ વર્ણન કરતા કે, સૂર્યમંડળના મધ્ય ભાગમાં મહાતેજોમય હિરણ્યમય પુરુષ સ્વરૂપે આ શ્રી હરિના અમે પ્રત્યક્ષ દર્શન કર્યા। વળી કેટલાક એમ પણ વર્ણન કરતા કે, દેદીપ્યમાન અગ્નિમંડળને વિશે યજ્ઞ નારાયણ સ્વરૂપે આ શ્રી હરિના અમે પ્રત્યક્ષ દર્શન કર્યા। સમાધિનો અનુભવ કરતા પુરુષો જે લોકમાં ગયા હતા
તે લોક સંબંધી ઐશ્વર્ય તથા વૈભવનું વર્ણન વિસ્તારપૂર્વક કરતા હતા. ત્યારે શાસ્ત્રવેત્તા વિદ્વાનો તથા પુરાણના જ્ઞાતા પુરુષો પણ શાસ્ત્રને નહીં ભણેલા એવા સમાધિનિષ્ઠ પુરુષોના મુખેથી શાસ્ત્રમાં બતાવેલા ધામોનું યથાર્થ વર્ણન સાંભળીને પરમ વિસ્મય પામ્યા. શાસ્ત્રને નહીં ભણેલા ને નહીં શ્રવણ કરેલા કેટલાક સમાધિનિષ્ઠ બાળકો તેમજ સ્ત્રીઓના મુખેથી શાસ્ત્રોક્ત વર્ણન સાંભળીને તેઓ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે પુરાણાદિક ગ્રંથો નહીં ભણવા છતાં પણ આ સમાધિનિષ્ઠ જનો યથાર્થ વર્ણન કરે છે. તેથી આ સમાધિ સત્ય છે, તેમાં કાની સંશય નથી. જેમના દ્રષ્ટિ માત્રના યોગથી આ પ્રકારની આશ્ચર્યકારી સદ્ય સમાધિ દશા પ્રાપ્ત થાય છે, તેનાથી આ દુનિયામાં બીજો કોઈ પરમેશ્વર નથી એ નિશ્ચિત વાત છે. પ્રયત્ન વિના સમાધિનિષ્ઠ પુરુષોના નાડી પ્રાણને જે આકર્ષણ કરે છે તે સમગ્ર લોકના નાડી પ્રાણનું આકર્ષણ કરી શકે, તેને વિશે નાડી પ્રાણનું આકર્ષણ ન કરી શકે એમ કોણ પ્રતિપાદન કરી શકે? તેથી આ શ્રી હરિ જ પ્રત્યક્ષ પરમેશ્વર છે એમાં કોઈ સંશય નથી, અને એમના આશ્રયથી જ આપણું આત્યંતિક કલ્યાણ થશે, પણ અન્ય સાધનોથી નહીં થાય. હે રાજન, આ પ્રકારે મનમાં નિશ્ચય કરીને સર્વે વિદ્વાનો તો ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને તેમનું શરણું સ્વીકારવાની ઈચ્છાથી પોતાના દુષ્કર્મોનું સ્મરણ કરવા લાગ્યા કે આપણે મનુષ્યોને છેતરવાને અર્થે પૂર્વે દંભેયુક્ત ભક્તિ આદિક જે કર્મો કર્યા હતા તે દુષ્કર્મોનું સ્મરણ કરીને વિદ્વાનો પોતાના હૃદયમાં સંતાપ અનુભવવા લાગ્યા. ધર્માભાસથી જે પાપકર્મ કર્યા હતા તે સર્વેનું સ્મરણ થતાં જ તેઓની આંખમાં અશ્રુઓ વહેવા લાગ્યા, ને કામ, ક્રોધ, મદ, ઈર્ષા તથા લોભ આદિક દોષોના પ્રાબલ્યથી જે પાપકર્મો કર્યા હતા તેમનું અંતરમાં સ્મરણ થવાથી સર્વે વિદ્વાન વિપ્રો મૂર્છિત બન્યા. આ પ્રમાણે અનુતાપરૂપી અગ્નિથી તેમના પાપના પુંજ બળી ગયા, તેમજ શ્રી હરિના દર્શન અને મહાત્મ્ય જ્ઞાનથી તેમના અંતર વિશુદ્ધ બન્યા. તે સર્વે વિપ્રોએ શ્રી હરિને સર્વ જગતના સ્વામી જાણ્યા, અને પોતાના પ્રયત્ન બળે કરીને મનને તેમની મૂર્તિમાં સ્થિર કરવા સમર્થ ન થયા. તેથી શ્રી હરિને શરણે ગયા, ને તેમના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરી બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે સ્વામીન, અમે સર્વે આજથી આપના છીએ, તે આપ અમારું ઘોર સંસ્કૃતિ થકી રક્ષણ કરો. આ પ્રમાણે પ્રાર્થના કરીને વિપ્રોએ નૂતન વસ્ત્ર, આભૂષણ, ચંદન, ચોખા, પુષ્પમાળા, ધૂપ, દીપ આદિક દ્રવ્યોથી ભગવાન શ્રી હરિનું પૂજન કર્યું, અને ત્યારબાદ ભગવાન શ્રી હરિની આરતી ઉતારતા તે વિપ્રો તાલીના નાદ સાથે ઉચ્ચ સ્વરે કરીને આરતીનું પદ ગાવા લાગ્યા. હે દેવ, તમારો વિજય થાઓ. હે મંગલમૂર્તિ, આપનો વિજય ધ્વજ હંમેશા ફરકતો રહે. હે નારાયણ, હે પુરુષોત્તમ, હે ભક્તજન પ્રતિપાળ, આપની વિજય વરમાળા અખંડ રહે. પરિમાણે રહિત વિશાળ બ્રહ્મપુર ધામને વિશે આપ જ રાધા તેમજ રમાદિક શક્તિએ સહિત નિવાસ કરીને રહો છો, તેમજ મહાશ્વેત દ્વીપને વિશે 10,000 સૂર્યના તેજ સમાન પ્રકાશિત અમૃત ધામને વિશે શ્વેત મુક્તોની સાથે નિવાસ કરીને રહો છો. આમ અનેકવિધ સ્તુતિ પ્રાર્થના કરી, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.